એ ડૂસો લઈ લે તો બેન આઈથાથી એ ડૂસો લઈ લો. હા હા એટલો વધારાનો. તો કડવીબેન તમને વાહિંદા કરીને કેવું લાગે છે? જય દ્વારકાથી સરળ મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. કેમ છો મિત્રો? ભાઈ આજે આ વિડીયોમાં ખાસ એટલું જણાવવાનું છે કે ભાઈ આપણે ગાયના વાહિંદા કઈ રીતે કરવાના હોય મિત્રો એનો વિડીયો લઈને આવે છે. આવો તમને કઈ રીતના વાહિંદાની બધી માહિતી મેળવી લઈએ. તો આ છે અમારા માનનીય શ્રી કડવીબેન જે અત્યારે હાવેણેથી વારી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે એ નાઈને પછી વારવા વિરગા છે. એટલી એનામાં બુદ્ધિ કે નાઈને નાઈને આ વાહિંદા કરવા વિરગા અને એમાં વારે છે ખરા પણ એમાં અહીં તો રહી ગયેલું છે. હવે અહીંથી તો લ્યો. અને આ છે અમારા શ્રી માનનીય શ્રી કડવીબેન શ્રી જે અમારે લોકલાડીલા છે અહીંના અને જે આ વાસણાને નિરણ નાખી છે. તમે જોઈ શકો છો કઈ રીતના નિરણ નાખી છે. માણા વ્યવસ્થિત રીતના નિરણ નાખે એની બદલે આ પથારી કરી છે. પથારી આપણે આને વ્યવસ્થિત આમ નાખશું જેથી કરીને એ વ્યવસ્થિત રીતે ખાઈ શકે છે. અને આ ધાપડી ભરાઈ ગઈ છે અને આ છે અમારા બેન શ્રી હામેણો લઈને વર્ગી ગયા છે અને અત્યારે પાવડો લીધો છે. માણાની છોકરીઓ મિત્રો છે ને કઈ રીતના વાહિંદા કરે? સબલું લઈને વાહિંદા કરે અને અમારા માનનીય શ્રી કડવીબેન છે ને પાવડેથી વાહિંદા કરે. સમજાણું? એમાં શું છે મિત્રો કે આ મારા અત્યારની આ જનરેશન છે ને એને છે ને હાથમાં વાઈક બેસી જાય. પેલાના માણા હસોડા પોદરા ખાઈ લેતા અડધા ત્યાં સુધી ખબર ન પડતી. અટાણા અમને જરીક અડવા પડે ત્યાં તો કે વાઈસ આવવા માંડી મિત્રો. બરાબર? પેલા તો હરખું વાયતું બેન માં જો રહી ગયું એને હરખું કરી. અને આ છે અમારી ગાય માતા જે અત્યારે સામેણો આ રીતના હાથે લેવાનો હોય અને પછી કઈ રીતના વરવાનું મિત્રો સામેણો ઊભો રાખી અને આ રીતના વરવાનું હોય છે. બરાબર? આ રીતના ખરો ભરવાનું હોય છે. જો તમે કેવો મસ્ત રીતે અવાજ આવી રહ્યો છે. અને આ જે ખડ ભેગું થાય છે એ કોરું હોય મિત્રો તો આ ખાડો હોય છે એ ભીનું હોય એમાં નાખી દેવામાં આવે છે. પણ બેન તમે એ લઈ લેજો એ ડૂસો લઈ લેજો બેન આઈથાથી એ ડૂસો લઈ લો. હા હા એટલો વધારાનો ડૂસો હતો જે અમારા કડવીબેનને ખાડામાં નાખી દેવો હતો વગર કારણ વગરનો કે શું છે કે આઈથે લેવું પડે નહીં ને. અને અમારા કડવીબેન એવા છે ને ભાઈ ગા દોતાય નથી આવડતી અને ગા હાટું ખડ વાટતાય નથી આવડતું. બરાબર? અમે ખડ વાટીએ તો નાખી દે પણ વાટવા જવાના એ રામના નામ લેવાના મિત્રો. બરાબર? તો કડવીબેન તમને વાહિંદા કરીને કેવું લાગે છે? તો અમારા મિત્રોને બે ટીપ આપો કે પોદરાથી તમારા હાથું છે ને સુંદરતા વધે છે. ત્યાં હાથ દેખાડો તમારા. જો આ રીતના સુંદર હાથ વધે છે. બરાબર મિત્રો? પણ મારા હાથ છે ને સાણવારા છે એટલે હું કી લેવા गंधाता है और तेरा हाथ भी गंधा गया होगा और ऐसा मोटा हो जाता है वाहिंदा करने में ऐसा लगता है. और ये अभी हमारे कड़वी बहन एक उपाड़ भी लेंगे. देखो फिर हम इसको ऐसे उपाड़ लेते हैं और फिर हम इसको नाकने जाते हैं. तो हमारे कड़वी बहन की मेन भूमिका है वाहिंदा करने में. और ये आप देख सकते हो ये इसने वाहिंदा करा है ना वही हम हमारा एक उकेड़ा है उकेड़े में हम इसको नाकते हैं. उकेड़े में हम इसको नाकते हैं मित्रों. आइए कैसे नाकते हैं वो भी आपको दिखाता हूँ. हम धीरे धीरे आ गए हमारे ये रहा हमारा उकेड़ा. बॉडी के भाई और ऐसे फगवनी होती है और ऐसे मेलते का होता है. देखिए और ये कहीं दूर तक चला जाता है. ये हमारी खड़खड़ी बहन वो अपने ये पोदरे नाइक के भागते हैं तो काम કરીને પોટી તારવું એને તંબુરો કહેવાય. તો મિત્રો આ રીતના આપણે ગાયના વાહિંદા કરવાના હોય છે અને આપણે આ રીતના આપણી લાઈફસ્ટાઈલ વ્લોગમાં આપણે આ રીતના કંઈ વ્લોગ મેળતા રહેવું. બરાબર? કેમ કે રોજિંદા જીવનમાં મિત્રો વિડીયો બનાવવા ક્યાં ફરવા જવું. બરાબર? એ કરતાં તો સારું જ છે કે આપણે ઘરમાં જે કામ કરીએ ને એના જ વિડીયો મેળવીએ. સમજ્યા? તો હવે એ કામ થઈ ગયું છે તો આપણે કડવીબેન ક્યાં જાય છે ને એની એકવાર આપણે ગોર કરવાનો છે. દેખો એમાંય પાછા અલગ અલગ હાવેણા હોય છે. જી હા મિત્રો અલગ અલગ હાવેણા હોય છે જેને અલગ અલગ રીતે વારવાના હોય છે. આ રીતના વારવાનું હોય છે. પાંદડા વારી લઈ ખાલી એટલે માણાને એવો દેખાવ કરે છે કે અમે વારી લીધું. તો મિત્રો આવી જ રીતના વિડીયો જોવા માટે લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો. કડવીબેન તમે કંઈક કહી દો. હા તો બસ એવું જ છે તો હાલો આવજો.